નમસ્તે દીકરીઓ, શ્રીનંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. દીકરીઓ, આજે આપણે જોઈશું અવૈદિક દર્શન વિશે. તો અવૈદિક દર્શનો છે એ મુખ્યત્વે 3 છે. પહેલું સારવાક દર્શન, બીજું જૈન દર્શન, ત્રીજું બૌદ્ધ દર્શન. સારવાક દર્શન ભૌતિકવાદી દર્શન છે, જેનો સમય લગભગ 25 વર્ષ પૂર્વનો છે. સારવાકના મતે પ્રત્યક્ષ એ જ જ્ઞાનનો પ્રમાણભૂત આધાર છે. જે રૂબરૂ છે, આપણી સામે છે, એ જ જ્ઞાનનો પ્રમાણભૂત સાચો આધાર છે. તે કેવળ પ્રત્યક્ષ જ્ઞાનને પ્રમાણ તરીકે સ્વીકારે છે. અન્ય પ્રકારના બધા જ જ્ઞાનને અવિશ્વસનીય અને ગેરમાર્ગે દોરનારા ખોટા ગણે છે. પ્રત્યક્ષ દ્વારા આપણને ભૌતિક જગતનું જ્ઞાન મળે છે. ભૌતિક જગત વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીનું બનેલું છે. આ ભૌતિક જગતમાં ઇન્દ્રિયો દ્વારા, એટલે કે આપણી પંચેન્દ્રિયો છે, એના દ્વારા પ્રત્યક્ષ આપણને અનુભવ થાય છે. આપણે આંખો દ્વારા જોઈએ છીએ, કાન દ્વારા સાંભળીએ છીએ, આ બધી જ રીતે આપણા આ અનુભવોમાં આત્મા જેવા કોઈ તત્વનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. મેં કે તમે ક્યારે આત્માનો આકાર છે જોયો નથી, આત્માને સ્પર્શ કર્યો નથી. એટલે અહીં આ જ વસ્તુ સ્પષ્ટ કરવા માંગે છે કે આત્માને આપણે પ્રત્યક્ષ રીતે નિહાળ્યો નથી, જોયો નથી, એટલે એનું જ્ઞાન થયું નથી. આથી આત્માનું અસ્તિત્વ નથી, એટલે કે આત્મા જેવું કંઈ છે નહીં, એમ સારવાક દર્શન માને છે. જેની અંદર હું ઊંચો છું, હું જાડો છું વગેરે વિધાનો દર્શાવે કે વ્યક્તિ દેહ સાથે એકરૂપ છે. દેહનું મૃત્યુ થતાં જીવનનો અંત આવે છે અને દેહે કરેલા કર્મોનો પણ અંત આવે છે. બધું એક સાથે અંતમાં આવે છે. સારવાકના મતે પુનર્જન્મના વિચારને કોઈ આધાર નથી. ઈશ્વરનું અસ્તિત્વ નથી. ઈશ્વર એ કેવળ કલ્પના છે. આ જગત ભૌતિક તત્વનું સહજ રીતે પ્રાપ્ત થતું મિશ્રણ છે. એટલે સારવાક દર્શન કર્મકાંડ, પૂજાવિધિ વગેરેમાં કોઈ તાત્પર્ય નથી, એનો કોઈ અર્થ નથી, એવું કહેવા માંગે છે. માનવીય જીવનમાં પ્રાપ્ત કરવા જેવું કોઈ હોય તો એ કર્તવ્ય છે. સુખની પ્રાપ્તિ છે. જીવનમાં સુખી થવું અને દુઃખનો છાંયડો પણ પડવા ન દેવો, એમ સારવાક દર્શન માને છે. એટલે કે સુખના પંથ તરફનો સંદેશો આપણને સારવાક દર્શન આપે છે. ત્યાર પછી બીજું દર્શન જૈન દર્શન. પ્રાગૈતિહાસિક કાળથી જૈન દર્શનનો આરંભ થયેલો છે. જૈન દર્શનોના 24 તીર્થકરોમાં પ્રથમ તીર્થકર ઋષભદેવ છે અને છેલ્લા 24માં તીર્થકર વર્ધમાન છે, જેમને આપણે મહાવીર સ્વામી તરીકે ઓળખીએ છીએ. જૈન દર્શન બાહ્ય જગતના અસ્તિત્વનો સ્વીકાર કરતું હોવાથી વાસ્તવવાદી દર્શન છે, એટલે કે હકીકતલક્ષી દર્શન છે. તેમજ અનેક તત્વોને સ્વીકારતું હોવાથી બહુતત્વવાદી દર્શન છે. જૈન દાર્શનિકો જ્ઞાનના પ્રમાણભૂત આધાર તરીકે એક પ્રત્યક્ષ, બીજું અનુમાન, ત્રીજું આપ્તવચનોને પ્રમાણ તરીકે સ્વીકારે છે. પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા ભૌતિક દ્રવ્યોનો સ્વીકાર કરે છે. અનુમાન પ્રમાણ દ્વારા આકાશ, કાળ, ગતિ અને સ્થિતિના અસ્તિત્વને સ્વીકારે છે. આપ્તવચનો દ્વારા મુક્તિની અવસ્થાનો સ્વીકાર કરે છે. જૈન દર્શન અનુસાર આત્માઓ અનેક છે. આત્મા પ્રાણી માત્રમાં છે, વનસ્પતિમાં છે, રજકણમાં છે. પ્રત્યેક આત્મા અનંત ચેતના, અનંત શક્તિ અને અનંત સુખ પ્રાપ્તિ કરવાની શક્તિ ધરાવે છે. આત્માનું તે મૂળ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપની પ્રાપ્તિ માનવ કર્મના અંતરાય રૂપ છે, એટલે કે કર્મને પ્રાધાન્ય આપે છે. કર્મો જ આત્માના બંધન માટેનું મૂળ છે. કર્મો દૂર થતાં આત્મા બંધનમાંથી મુક્ત થાય છે અને પોતાના સાહજિક પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. યોગ્ય કર્મ આચરવાથી માનવ મુક્ત બને છે. એટલે સારા કર્મો કરવા માટે સંદેશાઓ આપવામાં આવે છે. આ આત્મા સાહજિક પૂર્ણતા માટે છે કે અનંત શ્રદ્ધા, અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત આનંદને પ્રાપ્ત કરે છે. આત્માની મુગ્ધાવસ્થા છે. જૈન દર્શનના મતે અહિંસા પરમો ધર્મ. આથી જીવ પ્રાણી માત્ર દયાને પાત્ર રાખવું. આ સિવાય દરેક માનવીના અભિપ્રાયોનું સન્માન કરવું જોઈએ. જીવનને જોવાની એકાંકી
એકાંતી દ્રષ્ટિ ન હોવી જોઈએ. એકાંતી દ્રષ્ટિમાં પૂર્ણ સત્ય પાંગરતું ન હોવાથી તેની પ્રાપ્તિ માટે અનેકાતી દ્રષ્ટિનો સ્વીકાર કરે છે. જૈન દાર્શનિકો ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી, એટલે કે ઈશ્વરવાદી તરફ નથી. તેઓના મતે તીર્થકરો ઈશ્વરના ગુણો ધરાવે છે. જે એમને 24 તીર્થકરો કહ્યા છે એ એમના મતે છે એ ઈશ્વરને રૂપ છે. તીર્થકરોની પોતાના જીવનમાં આદર્શ રૂપે આરાધના કરે છે, એટલે કે તીર્થકરોને તેઓ પોતાના આરાધ્ય માને છે. ત્યાર પછી ત્રીજું અવૈદિક દર્શન, બૌદ્ધ દર્શન. બૌદ્ધ દર્શનના પ્રણેતા ગૌતમ બુદ્ધ છે. ગૌતમ બુદ્ધે માનવના દુઃખોનો ઉદ્ભવ અને દુઃખમાંથી નિવૃત્તિ માટેના ઉપાયો દર્શાવેલ છે. બૌદ્ધ દર્શન 4 આર્ય સત્યો છે એનો સ્વીકાર કરે છે. એક દુઃખ છે, બીજું દુઃખનું કારણ છે, ત્રીજું દુઃખ છે એની અંદર દુઃખનું નિવારણ છે, 4 દુઃખ નિવારણના માર્ગ છે. બૌદ્ધ દાર્શનિકો દુઃખના નિવારણ માટે આર્ય અષ્ટાંગ માર્ગ આપે છે, એમનો ઉપદેશ આપે છે. જેમાં પેલું સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવન, સમ્યક વ્યાયામ અને સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ એમનો સમાવેશ થાય છે. અને બૌદ્ધ દર્શનનો હેતુ તો કે વ્યવહારિક બનવું અને સાથે માનવના દુઃખો છે એ દૂર થાય એવો એમનો વ્યવહારલક્ષી દ્રષ્ટિબિંદુ છે. બુદ્ધના ઉપદેશમાંથી પ્રાપ્ત થતા સાહિત્યના આધારે કેટલીક બાબતો અહીં નીચે આપેલી છે. સર્વ વસ્તુઓ પરતંત્ર છે, અર્થાત કોઈ પણ વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બીજી જ વસ્તુઓ પરિવર્તનશીલ છે, કશું શાશ્વત નથી, એટલે કે કશું ટકી શકે એવું નથી. ત્રીજું, કોઈ પણ તત્વ શાશ્વત નથી, અર્થાત આત્મા કે ઈશ્વર જેવા તત્વ નથી. માનવ જીવનમાં કર્મ નિયમ અનુસાર વ્યક્તિ પુનઃજન્મ પામે છે, અર્થાત એક જન્મ પૂર્ણ થતાં અન્ય જન્મનો ઉદ્ભવ થાય છે. આ બૌદ્ધ ધર્મ પ્રત્યક્ષ અને અનુમાન એમ 2 પ્રમાણોનો સ્વીકાર કરે છે. વૈદિક દર્શનની જેમ અહીં અવૈદિક દર્શનનું પણ કોષ્ટક આપેલું છે, જેમાં સારાંશ રૂપે વિગત આપેલી છે, બરાબર ધ્યાનથી જોઈ લેવી. પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને ભારતીય દર્શન વચ્ચેના દ્રષ્ટિબિંદુમાં તફાવત આપણે જાણીએ છીએ. ફિલોસોફી શબ્દ ગ્રીક શબ્દ ફિલો એટલે કે પ્રેમ અને સોફી એટલે કે ડાહપણ એ 2 શબ્દનો બનેલો છે, જેનો અર્થ ડાહપણ માટેનો પ્રેમ થાય છે. પાશ્ચાત્ય તત્વચિંતક મહદઅંશે વૈચારિક છે, જેમાં વિચાર દ્વારા સત્યને પામવાનો પ્રયત્ન છે. આ અર્થમાં ભારતીય દર્શનો અલગ દ્રષ્ટિ ધરાવે છે. ભારતીય દર્શનો ક્યારેક કલ્પના વ્યાપાર કે અહેતુક ચિંતન કરતા નથી. ભારતીય દર્શનો દુઃખની વાસ્તવિકતાને સ્વીકારે છે, તેમાંથી બહાર નીકળવાની મથામણ કરે છે. એટલું જ નહીં, પરંતુ તે માટે યોગ્ય માર્ગ પણ દર્શાવે છે. ભારતીય ચિંતકો સ્વીકારે છે કે જગતમાં દુઃખો છે અને તેનું નિવારણ પણ શક્ય છે. માનવ જીવન અનિર્ષ દુઃખના પરિતાપથી તપ્ત છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર ભારતીય દર્શનો કરે છે અને દુઃખ મુક્તિના ઉપાયોનો માર્ગ, તેના સાધનોનું ચિંતન અને સાધના પથ દર્શાવે છે. એટલું જ નહીં, આ પથ ભારતીય જે ઋષિમુનિઓએ છે એમને સિદ્ધ કરેલો છે. આમ પાશ્ચાત્ય દર્શન કેવળ બૌદ્ધિક વિચારણા કે વિચારશાસ્ત્ર છે, જ્યારે ભારતીય દર્શન જીવનલક્ષી છે. એટલે પાશ્ચાત્ય ચિંતન કરતાં ભારતીય દર્શન વધુ વ્યવહારિક, જીવનલક્ષી અને સુવ્યવસ્થિત ગણી શકાય છે.